નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માત્ર 4 મહિનામાં 24 ટન સોનાની ખરીદી કરતી ભારતીય રિઝર્વ બેંક। શેર બજાર ઓલ ટાઈમ હાઈ। આજે 1196 પોઈન્ટના ઉછાળા સાથે 75,418ની સપાટીએ પહોંચતો સેન્સેક્સ। ડૂબેલા બાળકોને બચાવવા ગયેલી SDRFની ટીમના 3 જવાનોના બોટ ડૂબી જતા મોત। સોલાર પેનલનો ઉપયોગ કરીને વાર્ષિક ₹2.5 કરોડની બચત કરવાની યોજના કરતું JMC। સ્માર્ટ વીજ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપતી આમ આદમી પાર્ટી। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે GTPL કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના YouTube અને Facebook માધ્યમો પર પણ GTPL જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। YouTube અને Facebook માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને GTPL જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સોનાના ભાવ આસમાને છે, તેમ છતાં વિશ્વના ઘણા મોટા દેશોની કેન્દ્રીય બેંકો મોટા પાયે સોનાની ખરીદી કરી રહી છે। ભારતીય રિઝર્વ બેંકે ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી એપ્રિલ સુધીના 4 મહિના દરમિયાન તેના ગોલ્ડ રિઝર્વમાં 24 ટન સોનું જમા કરાવ્યું છે। વિશ્વભરમાં ચાલી રહેલા તણાવ વચ્ચે આર્થિક વધઘટનું જોખમ રહેલું છે। આ કારણોસર RBI દ્વારા અગાઉના વર્ષો કરતાં વધુ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે। RBI મુશ્કેલ સમયમાં તેના નાણાકીય સંસાધનોમાં વિવિધતા લાવવાની વ્યૂહરચનાના ભાગરૂપે સોનાના ભંડાર પર વિચાર કરી રહી છે। 2024માં જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે RBI દ્વારા ગોલ્ડ રિઝર્વમાં જમા કરવામાં આવેલ સોનાની રકમ 2023ના સમગ્ર વર્ષમાં પ્રાપ્ત થયેલા સોના કરતાં 1.5 ગણી વધારે છે। વર્ષ 2023માં RBI તેના રિઝર્વમાં માત્ર 16 ટન સોનું જમા કરાવ્યું હતું। 26 એપ્રિલ 2024ના રોજ જાહેર કરાયેલા ડેટા અનુસાર RBI પાસે વિદેશી મુદ્રા ભંડાર તરીકે 827.69 ટન સોનું છે। ભારતીય શેર બજાર આજે ગુરુવારે 23 મેએ મોટા વધારા સાથે બંધ થયું હતું। સવારે પણ માર્કેટ નજીવા ઘટાડા સાથે ઓપન થયું હતું। BSE સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઉચકાઈને ગ્રીન ઝોનમાં બંધ થયા છે। BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ પ્રથમ વખત ₹420 લાખ કરોડને પાર કરી ગયું છે। બેન્કિંગ સેક્ટરના શેરની જોરશોરથી ખરીદીને કારણે બજારનું સેન્ટિમેન્ટ ઊંચું જણાય છે। મિડ કેપ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ પર નવી લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે। આજના ગુરુવારના કારોબારના અંતે BSE સેન્સેક્સ 1196 પોઈન્ટના ઉછાળા સાથે 75,418 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 370 પોઈન્ટના ઉછાળા સાથે 22,968 પોઈન્ટ પર બંધ થયો હતો। શેર બજારમાં ઉછાળાનું મુખ્ય કારણ બેન્કિંગ શેરોમાં ખરીદી રહી છે। સરકારી અને ખાનગી બંને બેંકોના શેરમાં જોરદાર ખરીદદારી જોવા મળી હતી। મહારાષ્ટ્રના હેમંતનગરમાં પ્રવરા નદીમાં 2 બાળકો ડૂબી જવાની ઘટના બની છે। બાળકોના રેસ્ક્યુ માટે SDRFની ટીમે ઘટના સ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરી હતી। બાળકોના રેસ્ક્યુ દરમિયાન નદીમાં બોટ અચાનક ડૂબવા લાગી હતી। સમગ્ર ઘટનામાં 3 જવાનોના મોત નીપજ્યા છે અને અન્ય 2 જવાનોની શોધખોળ હજુ ચાલુ છે। પ્રવરા નદીમાં 2 બાળકોના ડૂબવાની માહિતી મળ્યા પછી SDRF ટીમને ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી। શોધ દરમિયાન એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો અને બીજાનો મૃતદેહ મળ્યો ન હતો। તેથી SDRFની ટીમે 23 મેના રોજ સવારે 6 વાગ્યાથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે, જેમાં 2 બાળકો અને 3 જવાનોનો સમાવેશ થાય છે। 2 જવાનો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું કોર્પોરેશનનું વીજ બિલ ઘટાડવા આયોજન, આમ આદમી પાર્ટીનું આવેદનપત્ર, રિકવરી એજન્ટો દ્વારા હુમલો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। हेल्दी है, प्योर है, जायका भरपूर
है लाइफ की डिश में इसको रख के देखो डबल हाथी मसाला के तो देखो डबल हाथी मसाला के तो देखो जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા પોતાનો મોટો વીજ ખર્ચ ઘટાડવા માટે ઘણા સમયથી સોલાર વીજ ઉત્પાદન માટે પ્રયાસો કરી રહી છે. હાલમાં કોર્પોરેશનનો વાર્ષિક વીજ ખર્ચ 24 કરોડ રૂપિયા જેટલો મોટો છે. કોર્પોરેશને આ ખર્ચ ઘટાડવા ફાયર બ્રિગેડની કચેરી, વહીવટી ભવન તથા પંપ હાઉસ ખાતે સોલાર પેનલો ફિટ કરાવી છે. આગામી સમયમાં અન્ય 12 સ્થળોએ સોલાર પેનલ ફિટ કરાવશે. જામનગર મહાનગરપાલિકા 31,000થી વધુ સ્ટ્રીટ લાઇટ, વોટર વર્ક્સ વિભાગના 3 પમ્પિંગ સ્ટેશન અને 3 ફિલ્ટર પ્લાન્ટ, 11 ESR અને ભૂગર્ભ ગટરના પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ ઉપરાંત વહીવટી ભવનના એસી અને લિફ્ટ વગેરે પાછળ વર્ષે ₹24 કરોડનો ખર્ચ કરે છે. વહીવટી ભવન પર સોલાર પેનલ લગાવ્યા બાદ વીજ ખર્ચમાં 50%નો ઘટાડો થયો છે. પંપ હાઉસની સોલાર પેનલને કારણે માસિક ₹1.50 લાખની બચત થઈ છે. આગામી સમયમાં હાપા અને બેડેશ્વર શેલ્ટર હોમ પર શંકર ટેકરી ફિલ્ટર હાઉસ, પંપ હાઉસ, સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટાઉન હોલ તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કોર્પોરેશન બિલ્ડિંગ,
યાર્ડ નજીક કોર્પોરેશનના પ્લોટમાં તથા 3 નવા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર નવી સોલાર પેનલો બેસાડવામાં આવશે, જેને કારણે મહાનગરપાલિકાને વાર્ષિક ₹2.50 કરોડની બચત થશે. આ રીતે મહાનગરપાલિકા પોતાના યુનિટમાં સોલાર પેનલ લગાડી નગરજનોને મેસેજ આપવા માંગે છે કે સોલાર પેનલ લગાડવાથી આપણા વીજ બિલમાં ઘણી જ રાહત થાય છે, માટે દરેક લોકોએ પોતાના ઘરના ધાબાની ઉપર સોલાર પેનલ લગાડવી જોઈએ. જામનગર સહિત રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટરનો વિવાદ ચાલી રહ્યો છે. તે દરમિયાન જામનગરમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપી આ અંગે પાર્ટીની લાગણી વ્યક્ત કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે સરકારે હાલની સ્માર્ટ વીજ મીટર અંગેની યોજના કેન્સલ કરવી જોઈએ. લોકો મોંઘવારીથી ત્રસ્ત છે અને લોકોમાં સ્માર્ટ વીજ મીટર પ્રત્યે રોષ છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા બીજી માંગણી એ કરવામાં આવી છે કે દિલ્હી અને પંજાબ રાજ્યની માફક ગુજરાત રાજ્યમાં પણ વીજ ગ્રાહકોને મહિને 300 યુનિટ વીજળી વિનામૂલ્યે આપવી જોઈએ. જો સ્માર્ટ વીજ મીટર યોજના કેન્સલ નહીં થાય તો પાર્ટી દ્વારા લોકોને જાગૃત કરવામાં આવશે અને સ્માર્ટ વીજ મીટર રિચાર્જ કરાવવા તેમજ બિલ ભરવાનો સાફ ઇનકાર કરવા લોકોને સમજાવવામાં આવશે. આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ વસરામભાઈ રાઠોડ, શહેરમંત્રી હનીફ મલેક, ઉપપ્રમુખ નિલેશ ભાલારાજ તથા હિતેશ રૂડકિયા તેમજ અરવિંદ શુક્લ વગેરે હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ વસરામભાઈ રાઠોડે આવેદનપત્ર આપ્યા બાદ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે જામનગર શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આજે સ્માર્ટ મીટર છે એના વિરોધમાં એ કેન્સલ કરવાના વિરોધમાં આજે આવેદનપત્ર આપ્યું કલેક્ટરશ્રીને. અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ મીટર કેન્સલ કરવામાં આવે અને જે જૂના મીટર હતા એ રહેવા દેવામાં આવે. કારણ કે અત્યારે એક તો એટલી બધી મોંઘવારી ફાટી નીકળી છે, ત્યારે રોજનું કરીને રોજનું ખાય ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અત્યારે બેહાલ છે. ત્યારે સરકાર પ્રાઇવેટ કંપનીઓને આ ડિજિટલ મીટર બેસાડી અને ખરબો રૂપિયા કમાવી દેવા માટેની એક મોટો ભ્રષ્ટાચાર છે. તાત્કાલિક ધોરણે આ રદ કરીને જો રદ નહીં કરવામાં અને ધરાર આ લોકો મીટર બેસાડવામાં આવશે તો અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગ્રાહક સાથે રહી અને જે ગરીબ માણસો છે જેને વીજળીના ભરવાના પૈસા નથી એવા મોંઘાદાટ વીજળીના બિલ આવશે એ નહીં ભરે અને એના માટે અમારા કાર્યકર્તાઓ સાથે રહીને ડાયરેક્ટ કનેક્શન અપાવી અને એને ન્યાય આપવા માટેના પ્રયત્ન કરશે. જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ઘણા સમયથી વિવિધ પ્રકારની ચર્ચાઓ લોકો વચ્ચે સાંભળવા મળે છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે શહેર જિલ્લાના કોઈપણ વિસ્તારમાં કોઈપણ માથાભારે તત્વો કોઈની પર હથિયારો વડે હુમલો કરી શકે છે અને આ પ્રકારના વિડીયો તથા ફોટા અવારનવાર વાયરલ થતા હોય છે. આ પ્રકારના તત્વોને પોલીસ કે કાનૂનનો કોઈ ડર હોતો નથી. આવો વધુ એક વિડીયો તાજેતરમાં જામનગર શહેરમાં વાયરલ થયો છે, જેમાં એવું જોવા મળે છે કે બે શખ્સો લાકડી જેવા કોઈ હથિયાર વડે એક યુવાન પર હુમલો કરવાની પેરવી કરી રહ્યા છે અને અન્ય એક શખ્સ એ યુવાનને ફડાકાઓ મારી રહ્યો છે. આ સ્થળે ઘણા બધા લોકો આ બનાવ જોઈ રહ્યા હતા અને કોઈએ આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ ઉતારીને વાયરલ પણ કરી દીધો છે. આ વિડીયોનો મામલો આખરે પોલીસ સમક્ષ પણ પહોંચ્યો છે, જેમાં જાહેર થયેલી વિગતો એવી છે કે જામનગરના હાપા રોડ પર વૃંદાવન સોસાયટી શેરી નંબર 1માં રહેતા 19 વર્ષના વેપારી યુવાન સ્મિત કાંતિલાલ કડઝારિયાએ ગઈકાલે બુધવારે રાત્રે સીટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આસિફ વાઘેરવાડા વાળો, શકીલ વાઘેર, જયપાલસિંહ ઝાલા અને નદીમ સૈયદ નામના 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એમ જણાવાયું છે કે ફરિયાદી સ્મિતભાઈના દાદાનું મરણ થયેલું છે અને તેમના ટીવીએસ વાહનની લોન ક્લોઝ કરાવવામાં આવી છે, પરંતુ આ લોન ક્લોઝ થઈ નથી એવી તકરાર લઈને લોનની રિકવરી કરનારા આ શખ્સોએ સ્મિત કણઝારિયાના ભાઈ અલ્પેશભાઈને ઝાપટ મારી હતી અને બે શખ્સોએ લાકડી અને ધોકા વડે ફરિયાદી સ્મિતભાઈ તથા અલ્પેશભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ફરિયાદમાં વધુમાં કહેવાયું છે કે આ શખ્સોએ રેકડીની પેટીનો કાચ તોડી 2000 રૂપિયાનું નુકસાન કર્યું છે અને સ્મિતભાઈ તથા અલ્પેશભાઈના કુલ 18000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ તોડી નાખ્યા છે. આ વાયરલ વિડીયો તથા ફરિયાદના આધારે પોલીસ આ બનાવની તપાસ ચલાવી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીજી હોસ્પિટલમાં કૂતરું અને ઓખા પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुट्टी की मौज बनाने आइए वेलकम वोटर रिसोर्ट में, राइड्स की मौज उड़ाने आइए वेलकम वोटर रिसोर्ट में. एनवायरमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन.
बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में। वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में। हाँ, फैमिली का फेवरेट है वेलकम। नेचुरल और रिच है वेलकम। पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में। अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में। आइए वेलकम वाटर रिसोर्ट में। आइए वेलकम वाटर रिसोर्ट में। वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे। छुट्टियों की खुशियों में रंग भर दे। न्यू एरा ऑफ एंटरटेनमेंट वेलकम वाटर रिसोर्ट। फॉर बुकिंग कॉल 6262065650. Our website welcomewaterresort.com. Welcome Water Resort. पूरे गुजरात में सबसे बड़ा वेव पूल, 6 types of waves in our जामनगर। जी हाँ, ये है द हॉलीडे वाटर रिसोर्ट। यहाँ क्रिस्टल क्लियर यानी के शुद्ध पानी के साथ आपकी सुरक्षा को प्राधान्य दिया जाता है। द हॉलीडे वाटर रिसोर्ट आज छोटे से लेकर बड़ों की पहली पसंद बनी हुई है, क्योंकि यहाँ वंडरफुल वाटर राइड्स की वैरायटीज है, जैसे कि टोर्नाडो, पेंडुलम, बॉडी स्लाइड, क्रेजी क्रूज वेवी और क्रेजी क्रूज, टाइफून टनल, मल्टी लेन और फ्लोट स्लाइड। यहाँ है 75 से भी ज्यादा वाटर एक्टिविटीज। बच्चों के लिए 7 प्लेटफॉर्म वाला प्ले स्टेशन है। यहाँ अद्भुत आनंद का एहसास है। साथ में पूरे परिवार को मौज करने का बेजोड़ स्थान है। हॉलीडे वाटर पार्क 2 स्लॉट में चलता है। पहले स्लॉट का समय सुबह 10 बजे से लेकर शाम को 5 बजे तक का है और दूसरे स्लॉट का समय इवनिंग 6:30 बजे से लेकर रात को 11 बजे तक का है। मजे की बात यह है, हॉलीडे वाटर पार्क में आप फैमिली के साथ रात तक वाटर पार्क का लाभ उठा सकते हो। इवनिंग 6:30 बजे से रात को 11 बजे तक वाटर पार्क खुला रहता है। इवनिंग में अनलिमिटेड फूड विथ वाटर पार्क ओनली फॉर ₹450। आज ही पधारें द हॉलीडे वाटर रिसोर्ट, जाम्बूडा चौकड़ी, राजकोट जामनगर हाईवे, जामनगर। आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है। जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482। इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो।
જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9826518675. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જીજી હોસ્પિટલમાં જૂના બિલ્ડિંગમાં હાડકાના ઓપરેશન થિયેટર નજીકની લોબીમાં એક કૂતરાનું બચ્ચું ઘૂમી રહ્યું છે અને તેના મોઢામાં માંસનો લોચો છે. એ પ્રકારનો વિડીયો વાયરલ થયા બાદ ઉહાપો મચ્યો હતો. વિડીયોમાં દેખાઈ રહ્યું છે એમ હોસ્પિટલના વોર્ડની અંદરના વિસ્તાર સહિતના જુદા જુદા વિભાગોમાં કૂતરાનું આ બચ્ચું આટા મારી રહ્યું છે. આ કૂતરાના બચ્ચાનો વાયરલ વિડીયો અને આ કૂતરાના બચ્ચાના મોઢામાં માંસનો લોચો છે એવી ચર્ચાઓ પછી સમગ્ર શહેરમાં જીજી હોસ્પિટલની બેદરકાર સિક્યોરિટી વ્યવસ્થા અંગે વધુ એક વખત ચર્ચાઓ ચાલી હતી. જોકે અંગે જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારીએ આ વિડીયોને સમર્થન આપવાને બદલે તંત્રનો બચાવ કરતા કહ્યું હતું કે કૂતરાના બચ્ચાના મોઢામાં કોટન ગોઝ છે. આ ઉપરાંત તેમણે હોસ્પિટલની સિક્યોરિટી બાબતે વધુ એક વખત સમીક્ષા કરવાની અને જરૂરી સૂચના આપવાની ખાતરી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જીજી હોસ્પિટલની જૂની ઇમારતમાં લાખો રૂપિયાના ખર્ચે સિક્યોરિટી વ્યવસ્થા હોવા છતાં રખડતા કૂતરાઓ અને ગાય સહિતના પશુઓ અવારનવાર નજરે ચડતા હોય છે અને તેના ફોટો તેમજ વિડીયો વાયરલ થતા હોય છે. જુઓ, જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી આ વિડીયોને નોર્મલ ગણી પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કરતા હોય તે રીતે મીડિયા સમક્ષ ડાઈ વાતો કરતા જોવા મળે છે, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. એટલે આ ઘટના જે છે 2 દિવસ પહેલા રાતના સમયની છે. આ જૂની બિલ્ડિંગ જે છે આપણી, જેમાં આપને ખ્યાલ છે કે ચારે બાજુ ખુલ્લું છે. ઉપર આ ઘટના ઓટીના બહારની છે અને જ્યાં એક નાનું કૂતરું જે છે એ ગોઝ પીસ જે હોય, જે દર્દીનું પાટાપિંડીમાંથી દર્દીએ કાઢી નાખ્યું હોય તેવું જાણવા મળેલ છે. અને આના માટે અમે બહુ જ સ્ટ્રિક્ટ છીએ અને અમારી સિક્યોરિટીને લાકડી સાથે આ સૂચના આપવામાં આવી છે કે દરેક જગ્યાએથી કૂતરાને અંદર ગરવા ના દેવું અને સિક્યોરિટી ગેટ્સ પણ બેન કરવામાં આવે છે. અને આ બાબતમાં અમે બહુ ચિંતિત છીએ અને આ બાબતમાં અમે સિક્યોરિટી બાબતમાં પગલાં લેવાના છીએ. આપણે કોશિશ એવી જ રહેશે કે આ દવાખાનાની અંદર બિલ્ડિંગ્સમાં કૂતરું ના આવે. આપણે સિક્યોરિટી સાથે રેગ્યુલરલી અમે રાઉન્ડ લેતા હોઈએ છીએ. દરેક જગ્યાએ સૂચન કરવામાં આવે છે અને પબ્લિકની પણ એવી અપીલ કરવામાં આવે છે કે આપ લોકો દવાખાનામાં એટલે વધારે જમવાનું અથવા કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું એવું ના કરે એવી અપીલ છે. અને સિક્યોરિટી ઉપર અમે સ્પષ્ટ રીતે આ બાબતમાં સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે જે લોકો જે તે સમયે ડ્યુટી ઉપર હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 2 વર્ષની ટર્મ પૂરી થતા બીજી ટર્મ માટે આ બંને પદો માટે એક પાલિકા સદસ્યના નામો જાહેર થયા હતા. આથી ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં અને જિલ્લા પંચાયતના નાયબ વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલના માર્ગદર્શન પ્રમાણે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેના બંને ઉમેદવારોને બિનહરીફ વરાયેલા જાહેર કરવામાં આવ્યા છે. ઓખા પાલિકામાં હવે પછીની 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે રાજુભાઈ કોટક અને ઉપપ્રમુખ તરીકે હાડાબા માણેક ફરજો બજાવશે. ધારાસભ્ય પબુભા માણેક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહિલ તથા નવા વરાયેલા પ્રમુખ રાજુભાઈ કોટકે આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ ઓખા નગરપાલિકા ને જે 5 વર્ષની અંદર 2 ટર્મ હોય છે, 2.5 વર્ષ પૂરા થયા અને આજે ઓખા નગરપાલિકાની ચૂંટણી બિનહરીફ
જેની અંદર પ્રમુખ તરીકે રાજુભાઈ કોટક અને ઉપપ્રમુખ તરીકે હાડાબા માણેક બધાએ પણ સભ્યો સાથે રહી અને એકદમ ખુશખુશાલ રીતે આ ચૂંટણી પૂરી કરી છે. જે રીતે સરકાર પછી કેન્દ્રમાંથી અને ગુજરાતમાંથી જે પણ ગ્રાન્ટો આવે છે તો એક વર્ષની અંદર 15થી 25 કરોડ રૂપિયા જે આવે છે એ નગરપાલિકાના બોડી જે છે એ સારી રીતે ઉપયોગ કરે છે અને જે સુવિધા આપવી જોઈએ, જે નગરપાલિકાની ફરજ છે એ રીતે હમણાં આ 2.5 વર્ષમાં કામ પૂરા થયા છે અને હવે મને પૂરેપૂરી આશા છે કે બધાએ પણ જે નવા પ્રમુખ ઉપપ્રમુખ ને બિનહરીફ ચૂંટા છે તો સાથે રહી અને ખૂબ વિકાસ કરે એવી ભાવ સાથે આજનો ચૂંટણીનો કાર્યક્રમ પૂરું થયું છે. અને આજરોજ જે ઓખા નગરપાલિકાની ચૂંટણી છે એની અંદર એક જ ફોર્મ આવેલું છે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે, એટલે બિનહરીફ વિજેતા જાહેર બંનેને કરવામાં આવેલ છે. પ્રમુખ તરીકે શ્રી રાજુભાઈ છોટાલાલ કોટક અને ઉપપ્રમુખ તરીકે હાડાભા બાબુભા માણેકની વરણી કરવામાં આવેલ છે. સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય શ્રી પબુભા માણેક તથા મારા સાથી સદસ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રમુખ તરીકે મને સપોર્ટ કરવા બદલ. આજની હોલીમાં 4 સભ્યો ગેરહાજર હતા, 32 સભ્યો હાજર હતા અને પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરેલ છે. જે પણ કામ પેન્ડિંગ છે અમારી તાત્કાલિક ઓલી છે કે એ કાર્ય પૂરા કરવા અને જે પણ વિકાસના કાર્યો આ નગરપાલિકામાં ચાલુ છે તે અવિરતપણે ચાલુ રહેશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે.
આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના કાલાવડમાં રહેતા યાસીન છુવારાના 27 વર્ષના પત્ની સબિસ્તાબેને પતિની બીમારીને કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જામનગરના રણજીત સાગર રોડ પર જડેશ્વર પાર્ક વિસ્તારમાં એક ખાડામાં ખૂટીઓ પડી ગયો છે. જામનગરના અનિલભાઈ દિલીપભાઈ બનિયાના ભાઈને GJ10 DC 3281 નંબરના બાઇકના ચાલકે ઠોકર મારતા હેમરેજની ઈજાઓ થઈ છે. જામનગરના સાધના કોલોની વિસ્તારમાં વાહનોમાંથી પેટ્રોલ ચોરીના બનાવો બને છે. આ અંગેના વિડીયો ફૂટેજ વાયરલ થયા છે. જગવિખ્યાત યાત્રાધામ દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના લાંબામાં પાણીની તીવ્ર તંગી છે. ખંભાળિયા નજીક એક પિકઅપ વાન, ઇનોવા તથા ઇકો કાર વચ્ચે ટક્કર થઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પાસે રસ્તે ચાલવા બાબતે બે પરિવારો વચ્ચે માથાકૂટ થઈ છે. ધોકા અને પાઇપનો છૂટથી ઉપયોગ થયો હતો. જામનગર નજીકના દરેડ ઉદ્યોગનગરમાં 53 વર્ષના બાબુભાઈ સોમાભાઈ બારિયા સેન્ટરિંગ કામ કરતી વેળાએ પડી જતા મૃત્યુ થયું છે. જામનગર નજીકના લાખાબાવડ પાસેથી એક કેનાલમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. ધ્રોલ તાલુકાના માવાપર ગામના ગોકળભાઈ વહાણભાઈ વરુ વિરુદ્ધ એક લીઝ ધારકે ફોટા પાડી ધાક ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. જયરાજભાઈ મથુરાદાસ ગોકાણીના પત્ની જોશનાબેન તે જતીનભાઈ, પિનાકીનભાઈ તથા નિકિતાબેનના માતાનું અવસાન થયું છે. 65 વર્ષના કિરણબેન આઝાદકુમાર રાવલ તે ઉર્વીબેનના માતાનું અવસાન થયું છે. 78 વર્ષના હસમુખભાઈ કાંતિલાલ પુરખા તે અસ્મિતાબેન, લીનાબેન અને વર્ષાબેનના પિતાનું અવસાન થયું છે. પ્રફુલસિંહ પ્રવીણસિંહ જાડેજા તે ફતેહસિંહ, હરદેવસિંહ, નિર્મળસિંહ, દિલીપસિંહના ભાઈ તથા રાજદીપસિંહના પિતાનું અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 1/6/2024 શનિવારે ભંગડા મુકામે રાખેલ છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. માત્ર 4 મહિનામાં 24 ટન સોનાની ખરીદી કરતી ભારતીય રિઝર્વ બેંક. શેર બજાર ઓલ ટાઈમ હાઈ. આજે 1196 પોઈન્ટના ઉછાળા સાથે 75,418ની સપાટીએ પહોંચતો સેન્સેક્સ. ડૂબેલા બાળકોને બચાવવા ગયેલી SDRFની ટીમના 3 જવાનોના બોટ ડૂબી જતા મોત. સોલાર પેનલનો ઉપયોગ કરીને વાર્ષિક રૂપિયા 2.5 કરોડની બચત કરવાની યોજના કરતું JMC. સ્માર્ટ વીજ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપતી આમ આદમી પાર્ટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.